હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ ત્રીજો મુઘલ સામ્રાજ્ય. ગયા લેક્ચરની અંદર આપણે સલ્તનત યુગ પછીનો સમયગાળો છે, એટલે કે 1526 પછી મુઘલ સામ્રાજ્યની સ્થાપના થઈ, જેમાં બાબર, હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબ જે મુઘલ સામ્રાજ્યને તેઓએ જાળવી રાખેલું હતું, તેઓ મુઘલ સામ્રાજ્યનો સમયગાળો છે, આ લોકોના શાસનકાળનો સમયગાળો છે, એ ગણવામાં આવે છે. તો ગયા લેક્ચરની અંદર આપણે બાબર, હુમાયુ અને શેરશાહ સૂરી વિશે છે તે અભ્યાસ કરી ચૂક્યા છીએ. આજના લેક્ચરની અંદર આપણે અકબર વિશેની માહિતી છે તે મેળવશું. તો સલ્તનત કાળ પછી આપણે જોયું હતું બાબર, હુમાયુ અને શેરશાહ સૂરી. શેરશાહ સૂરી પછી અકબર છે તે શાસક તરીકે આવ્યા. અકબર રાજા તરીકે ભારતના ઇતિહાસમાં ગણનાપાત્ર સ્થાન ધરાવે છે. તેનો જન્મ 1542માં અમરકોટના હિન્દુ રાજપૂત રાજાના ઘરે થયેલો હતો. એટલે શેરશાહ સૂરીના સમયગાળા પછી અકબરનો જન્મ છે તે હિન્દુ રાજવીના ઘરે છે તે થયેલો હતો. એટલે હુમાયુના અવસાન બાદ માત્ર 14 વર્ષની ઉંમરે તે દિલ્હીના બાદશાહ બન્યો હતો. હુમાયુના અવસાન બાદ અકબર અને હેમુ વચ્ચે 1556માં પાણીપતનું બીજું યુદ્ધ થયું, જેમાં અકબરનો વિજય થયો. અકબર અને મેવાડના રાણા પ્રતાપ વચ્ચે બહુ જ જાણીતું હલ્દી ઘાટીનું યુદ્ધ થયું હતું. ત્યાર પછી અકબરે કાબુલ, કાશ્મીર, બલુચિસ્તાનથી દક્ષિણ ભારતના અહેમદનગર સુધી પોતાની વિજય યાત્રા કરી વિશાળ સામ્રાજ્યનું સર્જન કર્યું હતું. ફતેહપુર સિકરીને પોતાની રાજધાની બનાવીને અનેક ભવનો એટલે કે મહેલોનું નિર્માણ છે તે ફતેહપુર સિકરીમાં પણ અકબરે કરાવ્યું હતું. અકબરે હિન્દુઓ પ્રત્યે ઉદાર નીતિ અપનાવી રાજપૂતો સાથે સામાજિક સંબંધોની શરૂઆત કરી હતી. અકબરના સમયગાળા દરમિયાન તેઓએ હિન્દુ રાજાઓ પ્રત્યે ઉદારતાની નીતિ છે તે અપનાવેલી હતી અને રાજપૂત શાસકો એટલે કે રાજાઓ જે તે સમયગાળા દરમિયાન હતા તેઓની સાથે પણ સારા સંબંધોની શરૂઆત કરી હતી. તેણે રાજપૂતોની સેનાના ઉચ્ચ પદો પર નિમણૂક કરી હતી. એટલે કે પોતાની સેનાના ઉચ્ચ પદ ઉપર તેમણે રાજપૂતો એટલે કે હિન્દુ રાજાઓની નિમણૂક કરી હતી. રાજપૂતોને પણ પોતાની વીરતા અને સાહસથી અકબરને ભારત વિજય માટે ખૂબ જ મદદ કરી હતી અને તેની સામે જ રાજપૂતોએ પણ તેઓ અકબરના વિશ્વાસપાત્ર સેનાપતિ તરીકે તેઓએ કામગીરી કરી હતી અને અકબરને ભારત પર વિજય મેળવવા માટે આ રાજપૂતોએ ખૂબ જ મહત્ત્વની મદદ કરી હતી. આ સિવાય અકબર બિન સાંપ્રદાયિક રાજા હતો. જેમ ભારત અત્યારે બિન સાંપ્રદાયિક દેશ છે કે આપણા દેશની અંદર કોઈ પણ ધર્મ પાળનારા લોકો વસવાટ કરી શકે છે અને પોતાની ઈચ્છા અનુસાર વ્યક્તિ કોઈ પણ ધર્મ પાળી શકે છે, તેવી જ રીતે અકબર છે તે પણ બિન સાંપ્રદાયિક રાજા હતો. તેના સમયગાળા દરમિયાન દેશની અંદર વસવાટ કરનાર લોકો કોઈ પણ ધર્મ છે તે પાળી શકતા હતા. કોઈને ધર્મ પરિવર્તન માટે મજબૂર કરવામાં આવતા ન હતા. અકબરે બધા ધર્મોના ઉત્તમ તત્વોને એકઠા કરીને દિન એ લાહી નામના સંપ્રદાયની સ્થાપના કરી હતી. નવો સંપ્રદાય તેણે શરૂ કર્યો હતો, દિન એ લાહી. બરાબર છે. દિન એ લાહી નામનો સંપ્રદાય છે જેમાં બધા જ ધર્મમાંથી જે કોઈ સારી સારી બાબતો હતી આ દરેક શ્રેષ્ઠ બાબતોને તેમાં આવરી લેવામાં આવી હતી. અકબરે મહાભારત, રામાયણ, અથર્વવેદ, પંચતંત્ર અને બાઇબલ, કુરાન જેવા મહાન ગ્રંથોનો અનુવાદ ફારસી ભાષામાં કરાવ્યો હતો, જેથી કરીને ઇસ્લામ ધર્મના લોકો પણ જે ફારસી ભાષા જાણતા હતા તે લોકો પણ આ દરેક ગ્રંથોનો અભ્યાસ કરી શકે. કારણ કે રામાયણ, મહાભારત, અથર્વવેદ, પંચતંત્ર આ બધી કથાઓ છે તે બધી સંસ્કૃત ભાષામાં હતી. કુરાન છે તે ઉર્દુ ભાષામાં હોય, બાઇબલ છે તે અંગ્રેજીમાં હોય. તો આ બધા જ ધર્મના ધાર્મિક પુસ્તકો, બાઇબલ છે તે ખ્રિસ્તી ધર્મનું ધાર્મિક પુસ્તક છે, કુરાન છે તે ઇસ્લામ ધર્મનું છે, રામાયણ, મહાભારત, અથર્વવેદ, પંચતંત્ર એ હિન્દુ ધર્મના પુસ્તકો છે.
તો આ દરેક અલગ અલગ ધર્મના પુસ્તકો હોવા છતાં દરેક પુસ્તકોને પોતાની અંદર છે તે આવરી લીધા હતા અને દરેક ધર્મને યોગ્ય મહત્ત્વ આપેલું હતું. આ દરેક પુસ્તકોને ફારસી ભાષા, જે મુસ્લિમ સમાજની રાજભાષા હતી, તેમાં ટ્રાન્સલેટ કરાવ્યા હતા. અકબર સમાજ સુધારક પણ હતો. તેણે બાળ લગ્ન અને સતી પ્રથાનો વિરોધ કર્યો હતો. સમાજની અંદર પણ સુધારા વધારા છે તેણે કરાવ્યા હતા. બાળ લગ્ન અને સતી પ્રથા જે જોવા મળતી હતી તેનો વિરોધ કર્યો હતો. તેણે યાત્રા વેરો, ત્યારના સમયમાં હિન્દુ ધર્મના લોકો છે તે યાત્રા પર જાય તો તેને જે વેરો ભરવો પડે તે વેરો તેણે નાબૂદ કરાવ્યો હતો અને લોકોને પોતાના ધર્મની યાત્રા કરવા માટે કોઈ પણ વેરો ભરવાની જરૂર નથી તેવું અકબરે જણાવ્યું હતું. તેના ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. યાત્રાવેરો નાબૂદ કર્યો. તેણે બળજબરીપૂર્વક ધર્માંતરણ પર પ્રતિબંધ મૂક્યો હતો કે લોકોની પાસે પરાણે ધર્માંતરણ કરાવવામાં આવતું હતું, તેના પર અકબરે પ્રતિબંધ મૂક્યો હતો. અકબરના સમયમાં ભારત આર્થિક રીતે સમૃદ્ધ હતું. 1605માં તેનું અવસાન થયું ત્યારે મોટા ભાગનું ભારત મુઘલ સામ્રાજ્યમાં સમાવી લીધું હતું. કે અકબરના સમયગાળા દરમિયાન ભારત છે તે આર્થિક રીતે ખૂબ જ સદ્ધર હતું. 1605ની અંદર 1556માં તેનો જન્મ થયો હતો અને 1605ની અંદર તે મૃત્યુ પામ્યા. તે સમયગાળા દરમિયાન તેણે ભારતમાં મોટા ભાગના વિસ્તારોની અંદર મુઘલ શાસન છે તે સ્થાપી દીધું હતું. મિત્રો, અકબર પર એક નાનકડી એવી ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ આપણને મળી છે, તો તે ફિલ્મ છે એ જોશું, જેથી કરીને તમને અકબરના જીવન વિશે વધારે પ્રકારની માહિતી છે તે ચિત્રાત્મક રીતે રજૂ કરી શકાય અને તમને પણ ખૂબ જ મજા આવશે. તો આપણે જોઈએ અકબર વિશેની જે ફિલ્મ છે તે. नमस्कार दोस्तों, स्वागत है आप सभी का हमारे चैनल हिस्ट्री मिस्ट्री में, जिसमें हम बहुत सारे रोचक और अनसुलझे रहस्यों से आपको रूबरू कराते हैं, जो सिर्फ हमारे चैनल पर उपलब्ध है. इसीलिए हमारे चैनल को अभी सब्सक्राइब करें. आप जानते हैं अकबर मुगल काल का सबसे कुशल शासक और धर्म निरपेक्ष बादशाह था. मुगल काल का इतिहास बहुत बड़ा और प्राचीन है. दोस्तों, आज हम आपको अकबर के इतिहास और उनकी जीवनी से अवगत करवाते हैं. अकबर का प्रारंभिक जीवन. 1540 ईस्वी में मुगल सम्राट हुमायूं चौसा और कन्नौज के युद्ध में शेरशाह सूरी से पराजित हो गया था और सिंध की तरफ कूच करते हुए उन्होंने हुमायूं के छोटे भाई के अध्यापक शेख अली अकबर जामी की 14 वर्ष की बेटी हमीदा बानो बेगम से निकाह कर लिया. हमीदा ने 15 वर्ष की उम्र में ही सिंध प्रांत में जलाउद्दीन मोहम्मद अकबर को जन्म दिया. अकबर का जन्म 15 अक्टूबर 1542 को हुआ था, जिस समय उनके माता पिता सिंध प्रांत के हिंदू राजा राणा प्रसाद की शरण में थे. हुमायूं के निर्वासन के दौरान अकबर को काबुल लाया गया और उसके चाचाओं ने उसकी परवरिश की. उन्होंने अपना बचपन शिकार और युद्ध कला में बिताया, लेकिन पढ़ना लिखना कभी नहीं सीखा. 1551 में अकबर ने अपने चाचा हिंडल मिर्जा की इकलौती बेटी रुकैया सुल्तान बेगम से निकाह कर लिया. इसके कुछ समय बाद ही हिंडल मिर्जा के युद्ध के दौरान मौत हो गई. हुमायूं ने 1555 में शेरशाह सूरी के बेटे इस्लाम शाह को पराजित कर दिल्ली पर कब्जा कर लिया. इसके कुछ समय बाद ही हुमायूं की मृत्यु हो गई. अकबर के अभिभावक बैरम खान ने 13 वर्ष की उम्र में ही 14 फरवरी 1556 में अकबर को दिल्ली की राजगद्दी पर बिठा दिया. बैरम खान ने उसके वयस्क होने तक राजपाट संभाला और अकबर को शहंशाह का खिताब दिया. अकबर के सैन्य अभियान. सूर्य साम्राज्य ने छोटे बालक का भय न रखते हुए हुमायूं की मौत के बाद फिर से आगरा और दिल्ली पर कब्जा कर लिया. बैरम खान के नेतृत्व में उन्होंने सिकंदर शाह सूरी के खिलाफ मोर्चा निकाला. उस समय सिकंदर शाह सूरी का सेनापति हेमू था और बैरम खान के नेतृत्व में अकबर की सेना ने हेमू को 1556 में पानीपत के दूसरे युद्ध में पराजित कर दिया. इसके तुरंत बाद मुगल सेना ने आगरा और दिल्ली पर अपना आधिपत्य कर दिया. अकबर ने दिल्ली पर विजयी प्रवेश किया और 1 महीने तक वहां पर निवास किया.
उसके बाद अकबर और बैरम खान दोनों पंजाब लौट गए, जहां पर सिकंदर शाह फिर से सक्रिय हो गया था। अगले 6 महीनों ने मुगलों ने सिकंदर शाह सूरी के खिलाफ दूसरा बड़ी लड़ाई जीत ली थी। सिकंदर शाह इसके बाद बंगाल भाग गया। अकबर की सेना ने वर्तमान पाकिस्तान के लाहौर और पंजाब इलाके पर कब्जा कर लिया था। अकबर ने राजपूताना शासकों को हराकर अजमेर पर भी कब्जा कर लिया था और इसके बाद ग्वालियर किले पर भी सूरी सेना को हराकर कब्जा कर लिया। अकबर के शासन में मुगल परिवार की बेगमों को काबुल से भारत लाया गया। जो उसके दादा बाबर और पिता हुमायूं नहीं कर पाए, वो अकबर ने कर दिखाया। 1559 में मुगलों ने राजपूताना और मालवा की तरफ से कूच किया। अकबर ने अपने संरक्षक बैरम खान से विवाद के कारण उसको साम्राज्य विस्तार के लिए रोक दिया। 18 वर्ष की उम्र में जवान बादशाह ने राजपाट के कार्यों में रुचि दिखाना शुरू कर दिया। अकबर ने अपने रिश्तेदारों के बहकावे में आकर बैरम खान को 1560 में निष्कासित कर मक्का में हज पर जाने का आदेश दे दिया। बैरम खान मक्का के लिए रवाना हो गए, लेकिन रास्ते में शत्रुओं के बहकावे में आकर क्रांतिकारी बन गए। बैरम खान ने मुगल सेना पर पंजाब में धावा बोल दिया, लेकिन पराजित होकर समर्पण करना पड़ा। अकबर ने उसे फिर भी क्षमा कर दिया और उसे फिर मक्का जाने का विकल्प दिया, जिसको उसने स्वीकार कर लिया। मक्का में जाते वक्त व्यक्तिगत प्रतिशोध के चलते एक अफगानी ने उसकी हत्या कर दी। 1560 में अकबर ने फिर से सैन्य अभियान शुरू किया। अकबर के धर्म भाई आदम खान और मुगल सेनापति पीर मोहम्मद खान ने मालवा पर आक्रमण कर दिया। सारंगपुर के युद्ध में अफगान शासक बाज बहादुर पराजित हो गए थे और खानदेश भाग गए थे। अकबर ने मालवा पर अपना कब्जा कर लिया और बाज बहादुर ने कई सालों तक अकबर की सेवा की। 1562 में आदम खान का अकबर के साथ विवाद हो गया और अकबर ने उसको आगरा में अपने राजमहल की छत से नीचे गिरा दिया। उसकी मृत्यु सुनिश्चित करने के लिए उसने दोबारा आदम खान को ऊपर से गिराया। अकबर ने अपने शासन में कई नियम और कानून बनाए। अकबर के खिलाफ विद्रोह करने की काफी क्रांतिकारियों ने कोशिश की, लेकिन अकबर ने उनको मौत के मुंह में पहुंचा दिया। 1564 में मुगल सेना ने गोंडवाना राज्य पर आधिपत्य कर लिया। अकबर का साम्राज्य और मृत्यु। अकबर का अगला सैन्य अभियान बंगाल और गुजरात था। 1572 में उसने गुजरात की राजधानी अहमदाबाद पर अपना कब्जा कर लिया था। गुजरात पर अपना कब्जा करने के बाद फतेहपुर सिकरी लौटकर उसने अपनी जीत के उपलक्ष्य में बुलंद दरवाजा बनाया। 1593 में अकबर ने दक्कन में सुल्तानों के खिलाफ सैन्य अभियान चलाया। अकबर ने बुरहानपुर के आसिरगढ़ किले पर कब्जा कर लिया। 1605 में उसकी मौत से पहले उसने बंगाल की खाड़ी तक अपना साम्राज्य फैला दिया था। पेचिश की वजह से 3 सप्ताह तक बीमार रहने के बाद अकबर की मौत हो गई। अकबर की कब्र आगरा में बनाई गई है। अकबर का निर्माण कार्य। मुगल स्थापत्य कला हिंदू और मुस्लिम स्थापत्य का मिश्रण था। अकबर ने इन दोनों के मिश्रण से कई इमारतें बनवाई थी। अकबर के निर्माण का अपना अलग तरीका था, जिससे उसने भवन, इमारतें, महल, मस्जिद, कब्रें और किले बनवाए। अकबर ने सबसे पहले आगरे के किले का निर्माण करवाया था। इस किले के 2 द्वार दिल्ली गेट और अमर सिंह गेट है। अकबर ने लाल पत्थरों से 50 से भी ज्यादा इमारतों का निर्माण करवाया था, जिसमें से कुछ अभी भी और कुछ लुप्त हो गए हैं। इसमें अकबरी महल और जहांगीर महल, इन दोनों महलों को एक ही तरीके से बनवाया गया है। इसके बाद उसने लाहौर का किला और इलाहाबाद का किला बनवाया। उसकी स्थापत्य कला का सबसे सुंदर नमूना फतेहपुर सिकरी था, जिसे उसने अपनी राजधानी बनाया था। इस वीरान जगह को पूरा करने में अकबर को 11 साल लग गए थे। इस शहर को उसने 3 तरफ से दीवारों से और एक तरफ से कृत्रिम झील बनवाई। इस दीवार के 9 दरवाजे और इसका मुख्य द्वार आगरा गेट है। उसने बुलंद दरवाजा का भी निर्माण करवाया, जो मार्बल और बलुआ पत्थरों से निर्मित है। दीवाने खास भी इसकी प्रसिद्ध इमारत है। अकबर ने गरीबों की मदद करने के लिए कई सरायों का निर्माण करवाया। इसके अलावा कई विद्यालयों और इबादत करने की जगह का निर्माण करवाया। तो दोस्तों, ये थी जानकारी अकबर के इतिहास के बारे में और उनके जीवनी के बारे में। आशा करते हैं कि आपको ये वीडियो जरूर पसंद आया होगा। मिलते हैं अगले वीडियो में। तो मजा આવી મિત્રો। આ પ્રકારનું હતું અકબરનું જીવન। ખૂબ જ નાનપણથી સંઘર્ષની સાથે તેણે એક શ્રેષ્ઠ રાજા તરીકે કામગીરી છે તે કરેલી હતી। અકબરના જીવનકાળ દરમિયાન તેણે દરેક ધર્મને પૂરેપૂરું મહત્ત્વ છે તે આપેલું હતું। દરેક ધર્મના લોકો માટે તેઓએ ધર્મશાળાઓ છે તે બનાવડાવી હતી।
લોકોને ઇબાદત કરવાની એટલે કે ભગવાનને પ્રાર્થના કરવાની જગ્યાઓ છે તે બનાવી હતી, શાળાઓ શરૂ કરાવી હતી અને પોતાના જીવનકાળ દરમિયાન તેમણે દરેક ધર્મને પૂરેપૂરું મહત્ત્વ છે તે આપેલું હતું. અકબર પછી મુઘલ સામ્રાજ્યના શાસક હતા જહાંગીર, જેના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર છે તે વાત કરીશું, જેમાં આપણે જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબ વિશેની વાત છે તે કરીશું. પછી હિન્દુ રાજાઓ રાણા સંગ્રામસિંહ અને મહારાણા પ્રતાપ વિશેની ચર્ચા પણ કરીશું. તો આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે તેમાં આજે આપણે માત્ર એક જ મુદ્દો ભણ્યા છીએ, અકબરના જીવન ધોરણ વિશેની માહિતી આપો, તેના વિશે તમારે લખવાનું છે. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.